ભાવનગર જિલ્લામાં શેત્રુંજી ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં પ્રશાસનની આડોડાઈ સામે ખેડૂતો આકરા પાણીએ છે। અધિકારીઓએ 4 પાણનું વચન આપ્યું હોવા છતાં 3 પાણ આપવામાં આવતા ધરતીપુત્રોએ પાણી પુરવઠાની કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું। શેત્રુંજી ડેમનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવા સલાહકાર સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો હતો અને તમામ ગામના ખેડૂતોને પાણી સરખા ભાગે અને 4 પાણ આપવાની ખાતરી અધિકારીઓએ આપી હતી, પરંતુ તેનાથી વિપરીત માત્ર 3 પાણ આપવામાં આવતા અન્નદાતામાં આક્રોશ છે। ધરતીપુત્રોની માંગ છે કે ઘોઘા તાલુકા નજીક આવેલી અવણિયા ગામમાંથી પસાર થતી કેનાલનું રિપેરિંગ પણ સત્વરે કરવામાં આવે। આજે ડાબા કાંઠાના જમણા કાંઠાના જે છેવાડાના વિસ્તારો છે તે પાણી સમિતિમાં જ્યારે નિર્ણય થયો ત્યારે લાખોત્રા સાહેબ પોતે કીધું હતું કે 4 પાણ ફરજિયાત આપવાનું, પણ બધા સરપંચો ખેડૂતોના આગેવાનો હતા એની સાથે મિટિંગ પત્યા બાદ પોતે સ્વતંત્ર 3 પાણનો જે નિર્ણય લીધો, તેથી ખેડૂતોમાં બહુ રોષ છે। અમારે જંગલ કટિંગ થઈ ગયું કેનાલ ઉપર અને કેનાલ રિપેરિંગ નથી થઈ અને રોડ નથી થયા। અમને પારાવાર મુશ્કેલીઓ નડે છે। એ મુશ્કેલીઓથી અમારા ગામના 160-70 ખાતેદારો આવ્યા છે અને અમને વહેલામાં વહેલી તકે પાણી મળે। સીએમ સાહેબથી માંડીને બધી જગ્યાએ અરજીઓ આપેલી, પણ એનો નિકાલ થયો નથી। અહીંયા કલેક્ટર સાહેબને અને કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવા આવ્યા છીએ અને જો અત્યારે અમારી રજૂઆતને માન્ય રાખવામાં નહીં આવે તો આ ખેડૂતો અને આગેવાનો હારે હમણાં જ ચર્ચા કરી અને અમે આમરણ ઉપવાસ આપવાની અને ચીમકી પણ ઉચ્ચારેલી છે। 35 વર્ષથી કેનાલ રિપેર નથી કરી રહ્યા કેનાલ ખાતાના અધિકારીઓની બેદરકારીને કારણે, એટલે અવાણિયા સુધી કેનાલ રિપેર કરવાની પણ અમે સમિતિમાં ઠરાવ કરેલો છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।